જે યમુનાજીને પણ અતિશય આનંદ થયો છે. આ લાડીલા ભક્તો મારા પ્રભુની લીલાઓનું વર્ણન કરશે, મારા શ્રી કૃષ્ણની વાતો કરશે, મારા મુરલીધરના વખાણ કરશે, તેમની લીલાઓ ગાશે. હું મારા શ્રી કૃષ્ણની લીલા સાંભળીશ. યમુનાજી સ્તબ્ધ થયા છે. ઉદ્ધવજી કહે છે, મારા પ્રભુ શ્રી કૃષ્ણે પ્રભાસમાં મને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને મને બદ્રિકાશ્રમ જવાની રજા આપી. અહીં તમારા દર્શનથી મને ઘણો આનંદ થયો છે. વિદુરજી કહે છે, પ્રભુએ તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે તે સાંભળવાની મારી તીવ્ર ઈચ્છા છે. હું જાતિહીન અને કર્મહીન છું, પણ વૈષ્ણવો દયાના સાગર હોય છે. આપ દયા કરી મારી ઈચ્છા પરિપૂર્ણ કરો અને મને તે દિવ્ય લીલા સંભળાવો. ઉદ્ધવજી કહે છે, વિદુરજી, આપ સાધારણ નથી. માનવ સ્વભાવથી દીન થતો નથી ત્યાં સુધી ભગવાનને ગમતો નથી. જ્યાં જ્યાં કૃષ્ણ દર્શનની ભાવના કરશો ત્યાં ત્યાં દૈન્ય ભાવ થશે. વિદુરજી, ભગવાને મને ઉપદેશ કર્યો ત્યારે મૈત્રેયજી ત્યાં બેઠા હતા. વસુદેવ દેવકીને નહીં, પણ પ્રભુએ તમને 3 વાર યાદ કર્યા હતા કે મારો વિદુર મને મળ્યો નહીં. મેં એકવાર વિદુરના ઘરની ભાજી ખાધેલી, તેની મીઠાશ હજુ ભૂલાતી નથી. ભગવાન જેને મારો કહે છે તેનો તો બેડો પાર થઈ જાય છે. સાધારણ વ્યવહારમાં પણ જીવ જલ્દીથી કહેતો નથી કે તું મારો છે. જીવ મંદિરમાં જઈને ભગવાનને કહે છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. અર્થાત જીવ કહે છે, તમે મારા માતા પિતા છો, તમે મારું સર્વસ્વ છો, હું તમારો છું. અને ઘેર આવીને પત્નીને કહે છે કે હું તારો છું. મંદિરમાં જે ભગવાનનો હતો તે ઘેર આવીને બીજાનો થઈ ગયો. એટલે ભગવાન પ્રસન્ન થતા નથી અને કહેતા પણ નથી કે તું મારો છે. જ્યાં સુધી જગતમાં મનુષ્ય કોઈ જીવનો છે ત્યાં સુધી તે ભગવાનનો થઈ શકતો નથી. ભગવાનને રોજ મનાવો કે એકવાર કહી દો કે તું મારો છે. ભગવાન જ્યારે કહેશે કે તું મારો, ત્યારે બ્રહ્મ સંબંધ સાચો. તુલસીદાસજીએ કહ્યું છે કે મારા જેવા કામીને મારો કહેતા રામજીને શરમ આવે છે. હું તો રામજીના આંગણામાં બેઠેલો કૂતરો છું. રામજી, મને તમારા આંગણામાં બેસવા દેજો, મને અપનાવજો. તુલસી કુત્તા રામ કા, મોતિયા મેરા નામ, કંઠે દોરી પ્રેમ કી, જીત ખેંચો ઉત જાય. તુલસીદાસજી કહે છે, મેં તમારો પટ્ટો ગળામાં રાખ્યો છે. હું પાપી છું પણ તમારો છું. હું કૂતરો છું પણ રામજીનો છું. પરમાત્માએ મને અપનાવ્યો છે. ભક્તિ કરો તો એવી કરો કે ભગવાનને તમારું સ્મરણ થાય, ભગવાન તમને યાદ કરે. વિદુરજીને ભગવાને 3 વખત યાદ કરેલા એમ. વિદુરજી પૂછે છે, ઉદ્ધવજી, શું ખરેખર મારા ભગવાને મને યાદ કરેલો? ઉદ્ધવજી કહે છે, વિદુરજી, તમે ભાગ્યશાળી છો. ભગવાને તમને 1 વખત નહીં પણ 3 વખત યાદ કરેલા. ભગવાને તમારા માટે મૈત્રેયજીને ખાસ આજ્ઞા કરી છે. બધાને મેં આપ્યું છે પણ વિદુરજીને કંઈ આપ્યું નથી. મૈત્રેયને કહે છે, જ્યારે પણ મારો વિદુર તમને મળે ત્યારે તેમને આ ભાગવત ધર્મનું જ્ઞાન જરૂર આપજો. આ વાત સાંભળીને વિદુરજીની આંખમાંથી આંસુ નીકળ્યા. મારા જેવા પાપીને પણ પ્રભુ ભૂલતા નથી. મને મારો કહીને બોલાવ્યો. વિદુરજી પ્રેમથી વિવળ થઈને રડી પડે છે. આત્માનમ ચ કુરુ શ્રેષ્ઠ, કૃષ્ણે ન મનસેક્ષિતમ, ધ્યાયન ગતે ભાગવતે, રુરોત પ્રેમ વિવલ. વિદુરજીએ ઉદ્ધવજીના મુખેથી ભગવાનના પ્રશંસનીય કર્મ અને અંતર્ધ્યાન થયાના સમાચાર સાંભળ્યા. ભગવાને પરમધામ જવાના સમયે પણ મને યાદ કરેલો એવું જાણીને વિદુરજી પ્રેમથી વિવળ થઈને રડવા લાગ્યા. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જવા નીકળ્યા અને વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમ ભણી જવા નીકળ્યા. યમુનાજીએ કૃપા કરી વિદુરજીને નવધા ભક્તિનું દાન કર્યું. પણ જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ દ્રઢ થતી નથી. જ્ઞાન અને વૈરાગ્યનું દાન ગંગાજી કરે છે. વિદુરજી ગંગા કિનારે આવે છે. તેમનું હૃદય પીગળ્યું છે. તે ગંગાજીને સાષ્ટાંગ વંદન કરે છે. ગંગાજીમાં સ્નાન કરે છે. તે વિચારે છે કે આ ગંગાજીના પથ્થર મારા કરતાં મહાન છે. મૈત્રેય ઋષિ જેવા મહાપુરુષો ગંગાજીમાં સ્નાન કરી નારાયણનું સ્મરણ કરતાં કરતાં આ પથ્થરો ઉપર ચાલતા હશે. ગંગાજીના આ પથ્થરોને વૈષ્ણવોના ચરણોની રજ મળે છે. મારું હૃદય તો પથ્થર કરતાં પણ કઠિન છે. મને પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા થતી નથી. હું ગંગા કિનારે પથ્થર થયો હોત તોય મારું કલ્યાણ થાત. વિદુરજીનો આ છેલ્લો જન્મ છે. સમર્થ સદગુરુ રામદાસ સ્વામીએ દાસબોધમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણ બતાવ્યા છે. આવા લક્ષણ દેખાય તો સમજવું કે આ છેલ્લો જન્મ છે. જેનું હૃદય 24 કલાક પ્રભુ પ્રેમમાં પીગળેલું રહે છે, જે ભાવાવેશમાં
સતત ભક્તિ કરતા તન્મય બને છે તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી કામ નીકળી ગયો છે તેનો આ છેલ્લો જન્મ છે. કામ શરીરમાંથી નીકળે, ઇન્દ્રિયોમાંથી નીકળે, પણ બુદ્ધિમાં તો એ સૂતેલો જ રહે છે. કામને સંસ્કૃત ભાષામાં રચ્છય કહે છે. હૃદિશેને ઇતિ રચ્છય. સાધારણ જ્ઞાનથી કે ભક્તિથી બુદ્ધિમાં રહેલો કામ નીકળતો નથી. બીજા જન્મમાં તે કામ ફરીથી જાગે છે. ફરીથી પતિ પત્નીનો ભાવ જાગે છે. એ પતન કરે છે. બુદ્ધિમાંથી કામ નીકળી જાય, અભિમાન ઓગળી જાય, હૃદયમાં દૈન્ય આવે, જ્યાં નજર જાય ત્યાં ભગવત ભાવ જાગે. આ બધા છેલ્લા જન્મના લક્ષણો છે.